સ્ટુડન્ટ, આપણે આજે જોઈએ સમય અને અંતર વિશે. સમય અને અંતરના સૂત્રો જોઈએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તેવી જ રીતે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે ત્રીજું સૂત્ર જોઈએ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તેવી જ રીતે આપણે જોઈએ તો કિમી પ્રતિ કલાક વાળા દાખલા આવે તો આપણે કઈ રીતે ગણી શકીએ? તો કિમી માટે આપણે જોઈએ કિલોમીટર માટે 1000 મીટર બરાબર 1 કિલોમીટર અને 3600 સેકન્ડ બરાબર કલાક. સેકન્ડ બરાબર. તો હવે અહીં 0 કેન્સલ આઉટ થઈ જશે. પછી જે બચે તેને આપણે લખીએ 10/36 બરાબર 5/2 ભાગ્યા 18/2. બંને સરખા હોય તો કેન્સલ આઉટ થઈ જશે. તો આપણને મળશે 5/18. આપણને કિલોમીટર પ્રતિ કલાક વાળા દાખલા આવે ત્યારે આવું 5/18 લખવું અને મીટર પ્રતિ સેકન્ડ વાળા દાખલા આવે તો આ કિમી પ્રતિ કલાક મળેલ છે 5/18. આનું આપણે ઉલટું કરી દેવું 18/5. હવે આપણે ઉપર જાણી ગયા તે રીતે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં બદલવા માટે 5/18 વડે ગુણવું. તો આપણે એક ઉદાહરણ જોઈએ કે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટરસાયકલ 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? તો આપણને 54 કિલોમીટરની ઝડપ આપેલી છે તો આપણે લખી શકીએ જવાબ 3 તેવી જ રીતે આપણે બીજી દાખલા જોઈએ. હવે જો મીટર પ્રતિ સેકન્ડનું કિલોમીટર પ્રતિ કલાકમાં રૂપાંતર કરવા હોય તો 18/5 વડે ગુણવું. તો આપણે લખી શકીએ કે આપણને શું આપેલ છે 25 મીટર પ્રતિ સેકન્ડ. 25 જોઈ ગયા તેમ મીટર પ્રતિ સેકન્ડ આપેલું હોય તો 18/5 વડે ગુણવું. તો 25 ગુણ્યા 18/5 તો 5 ગુણ્યા 5 ગુણ્યા 18/5 કેન્સલ થઈ જશે તો 18/5 90 કિમી પ્રતિ કલાક થશે. આપણો જવાબ મળી જાય છે. થેન્ક યુ.